વિદ્યાર્થી મિત્રો 18મી માર્ચ 2026 ના રોજ તમારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હતું કે સર એસએસ ની અંદર ABCD માં કુલ થઈને 75 માર્ક્સની સ્ટ્રેટેજી શું હોઈ શકે તો બેટા ડોન્ટ વરી बेटा जी जब PW है तेरे साथ तो डरने की क्या बात बेटा આજના જોરદાર વિડિયો સેક્શનમાં આપણે વાત કરવાની છે કે ભાઈ 80 આઉટ ઓફ 75 જો તમારે લાવવા છે તો સર શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ સર સેક્શન વાઇઝ કેવી રીતે સવાલ લખવા કયો સેક્શન પહેલા લખવો કયો સેક્શન પછી લખવો પેપર પ્રેઝન્ટેશન કેવું રાખવું અને શું ભૂલ ન કરવી જેવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આજના જોરદાર વિડિયો લેક્ચરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો હું છું ભગીરથ કાચરિયા આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે PW ગુજરાતી 8 9 10 પર ને હવે આપણે જોવાના છે 75 ફિક્સ કે જેની સ્ટ્રેટેજી શું હોઈ શકે તો આવી જા બેટા તારા માટે જો 75 પ્લસ માર્ક્સ તારે લાવવા છે તો સૌથી પહેલી વસ્તુનું તારે ધ્યાન એ રાખવાનું છે બેટા કે વિભાગ મુજબ તું મુદ્દાઓને વેચી લે સર વિભાગ મુજબ મુદ્દાઓ એટલે શું તો ખાસ સાંભળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ A વિભાગ B વિભાગ C અને વિભાગ D બેટા તારા પેપરમાં કુલ 4 સેક્શન છે 4 વિભાગ છે આ ચારે 4 વિભાગમાં સૌથી પહેલા 24 ગુણ 18 ગુણ અને 20 ગુણ એમાં પહેલા તો હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો મુદ્દા પ્રશ્ન ને સવિસ્તર પ્રશ્નો તો તને બધાને ખબર છે બેટા આ તો જોરદાર પેપર સ્ટાઇલ છે આ પેપર સ્ટાઇલને સર ફોલો કઈ રીતે કરવાની એ ઓલરેડી મેં તને કીધેલું છે ને હજી એક વાર તને રિપીટ કરી દઉં કે જ્યારે વિભાગ B માં તો મેક્સિમમ કેટલા મુદ્દા લખીશ 4 થી 5 બેટા વધારે પણ નહીં અને ઓછા પણ નહીં અરે બેટા ખાસ કરીને સેક્શન C માં શું કરીશ 3 માર્કના સવાલ બેટા કેટલા મુદ્દા 6 થી 7 મુદ્દા અને અહીંયા બેટા કેટલા મુદ્દા 8 થી 9 મુદ્દા બેટા મુદ્દા વાઇઝ જ લખજે સ્ટોરી વાઇઝ તું લખતો નહીં નકર તારા માર્ક્સ કપાવવાની સંભાવના છે સિમ્પલ સમજાઈ ગયું એટલું વાત તો આગળ આવી જા બેટાજી આગળ આવી જા તું ખાસ સાંભળ ઉત્તર લખવાની ટોપરની રીત મેં તને કીધું ને અરે બેટા મુદ્દાસર લખાણ ક્યારે મોટા ફકરામાં જવાબ ન લખતો દરેક જવાબને ક્રમવાર મુદ્દા પોઈન્ટમાં જ લખજે પોઈન્ટમાં જ લખજે અને ભાઈ તું ખાસ સાંભળજે મુખ્ય શબ્દો એટલે કે જે કીવર્ડ છે જે મુખ્ય શબ્દો હોય જેમ કે કોઈ સ્થળ છે જેમ કે કાળી જમીન અથવા તો GDP આવો કોઈ એક્ઝામ્પલ તું આપી રહ્યો છે તો એની નીચે અંડરલાઈન કરી દેજે જેથી કરીને પેપર ચેક કરીને ડાયરેક્ટલી ખબર પડે કે તું કેવા શું માંગે છે સિમ્પલ વસ્તુ છે આગળ ખાસ સાંભળજે વિભાગવાર ચોકસાઈ નવો વિભાગ હંમેશા નવા પાને રાખજે અને જો તફાવત બે બાબતોનો તફાવત પૂછાય તો હંમેશા ટી શેપને ટેબલ બનાવીને જ લખજે અને બેટા આ વખતે તફાવત કયો આવવાનો છે ખબર છે ને આતંકવાદ અને બળવાખોરી યાદ છે કે નહીં તો બેટાજી ટી ફોર્મેટમાં તારે લખવાનો છે સમજાણી મારી વાત હા મેરે દોસ્ત હા અરે ભાઈ રોકડિયા પાકની જેમ રોકડિયા માર્ક્સ હોય તો નકશાના માર્ક ખાસ સાંભળ નકશા પૂરતી મેપ વર્ક પૂરા 4 માર્ક બેઠા મળે અરે ભાઈ નકશામાં સંજ્ઞા સૂચિ ઇન્ડેક્સને ચોક્કસ બનાવજે અરે ભાઈ સાહેબ ઇન્ડેક્સ વગર નકશો બની જ ન શકે સિમ્પલ વસ્તુ છે ડન ખાસ સાંભળીએ પેન્સિલનો ઉપયોગ કરો તથા સ્થળનું નામ સ્પષ્ટ રીતે લખજે અને અભયારણ્ય બંધ અને લોખંડ પોલાદનો ઉદ્યોગ વારંવાર નકશામાં પૂછાય છે એની વિશે શું રાખવાનું છે તારે ધ્યાન રાખવાનું છે સર એવા કયા કયા નકશાઓ છે કે જે વારંવાર પૂછાય છે અરે બેટા મહાશિવરાત્રીના દિવસે મેપનો મહાતાંડવનો લેક્ચર ઓલરેડી આપણે લઈ લીધો છે અને બેટા એ વિડીયો નથી જોયો તો બેટા આ વિડીયોના પ્લેલિસ્ટમાં તને મળી જવાનો છે તો બેટા ફટાકથી જોઈ લેજે એ વિડીયો જેથી કરીને તારા મેપના બધા કન્ફ્યુઝન શું થઈ જવાના છે દૂર થઈ જવાના છે સિમ્પલ વસ્તુ છે આગળ વાત છેલ્લી ઘડીની તૈયારી ભાઈ છેલ્લું રિવિઝન સ્માર્ટ રિવિઝન કેવું હોવું જોઈએ માત્ર ને માત્ર NCERT પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નને પહેલા કરી નાખ જૂના પેપરને 3 થી 5 વર્ષના બોર્ડના પેપર સોલ્વ કરી લે તેનાથી તારા પ્રશ્નોની પેટર્ન તને સમજાઈ જવાની છે અને હેતુલક્ષી પ્રશ્ન સેક્શન એ એક માર્કના પ્રશ્નો માટે પાઠની વચ્ચે આપેલા બોક્સ અને કોષ્ટકનો ખાસ વાંચજે પણ બેટા આ બધી જ વસ્તુની તૈયારી કરવા માટે મસ્ત મજાનું એનાલિસિસ કરીને છેલ્લા 5 વર્ષના પેપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્ન અને મોસ્ટ હેતુલક્ષી પ્રશ્ન હું તારા માટે તારીખ 16, 17 અને 18 તારીખે સવારમાં લેક્ચર લેવાનો છું તો બેટા તું એમાં ખાલી જોડાઈ જજે એટલે તારી છેલ્લી ઘડીની સ્માર્ટ તૈયારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જવાની છે સમજાણી મારી વાત ડન છે બેટા અને પેપર મેનેજમેન્ટ ખાસ સાંભળજે સૌથી મહત્વનું છે બેટા 365 દિવસની મહેનત છે બેટા 365 દિવસની મહેનત તારે 3 કલાકમાં બતાવવાની છે તું કેવી રીતે બતાવીશ ખાસ સાંભળજે શું કીધું છે પરીક્ષામાં પહેલા વિભાગ એ લખો
ટોપિક જે તમને સૌથી વધારે આવડતો હોય. બેટા તું જોઈ લે, પેપર સૌથી પહેલા હાથમાં આવે તું જોઈ લે તને સૌથી વધારે કયો સેક્શન સૌથી વધારે આવડે છે એને પહેલા પ્રાયોરિટી આપીને લખી નાખ. ડન. ઓકે. અને ભાઈ છેલ્લી 10 મિનિટ પેપર ચેક કરવા માટે બાકી રહેલી અંડરલાઈન કરવા માટે રાખ. અને સામાજિક વિજ્ઞાનમાં તમારી મૌલિકતાના પણ કામ લાગે છે. પણ મૌલિકતા ક્યારે કામ લાગે કે જ્યારે ફેક્ચ્યુઅલ પ્રશ્ન ન હોય, જેમ કે કોઈ સ્થળ હોય ને તો બેટા સ્થળની સ્થાપનાનું વર્ષ તો એ તમારે લખવું જ પડે, એમાં તમારી મૌલિકતા ન ચાલે. પણ હા કોઈ એવો સવાલ છે કે જે તમારી પ્રેક્ટિકલ લાઈફને કંઈક ને કંઈક અટેચ કરે છે, જેમ કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો, તો એમાં તું મૌલિકતાથી લખી શકે છો. પણ કોઈ સ્થળની માહિતી પૂછાય તો તારે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જ લખવાની છે. સમજાણી મારી વાત? ડન છે. અને ત્યારબાદ તો પણ પુસ્તકની પરિભાષાનો શબ્દો ઉમેરવાથી શું મળે? વધારે સારા માર્ક્સ મળે છે. સિમ્પલ વસ્તુ છે. ડન છે. અને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારે શું કીધું છે આપણને? થેન્ક યુ. અરે બેટા એટલી વસ્તુ તો જોઈ લીધી તો તારા 75 માર્ક્સ તો બેટા આવી જ જવાના છે. આઈ ગેરંટીડ. આઈ હોપ સો કે તું બધી બાબતનું ધ્યાન રાખીશ અને તારા પેપરમાં 80 આઉટ ઓફ 80નો ટાર્ગેટ અચીવ કરવા માટે માત્ર ને માત્ર નાની મોટી મિસ્ટેક ન થાય ને એટલા માટે આ વસ્તુને તું જોઈ લેજે, જાણી લેજે, સમજી લેજે. અને બેટા જો હજી સુધી પેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અને ભાઈ ઓલ જે એસએસટીની ગાઈડન્સની પીડીએફ તને નથી મળી તો એના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, તેના પર ક્લિક કરી દે અને ભાઈ મેળવી લે પીડીએફ જેમાં એસએસટીનું ઓલ ગાઈડન્સ આપેલું છે. તો બેટાજી આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, બાય બાય, ટેક કેર. ધન્યવાદ.